આજે સવારે નાસ્તામાં પૌવા બનાવેલા અને એ પૌવા ઘણા બધા બચી ગયેલા. હવે બચેલા પૌવા બપોરે કોઈ જમવાનું પસંદ નથી કરતું, તો પછી થયું કે હવે એનું કંઈક તો કરવું જ પડશે, કારણ કે એટલા બધા તો કંઈ ફેંકી ન શકાય. અને આમ પણ હમણાં થોડા દિવસ પહેલા ઘરમાં વાત થતી હતી કે મેકડોનાલ્ડ્સ આપણા ઘર પાસે ખોલવાનું છે. તો મારી ડોટર કહેતી હતી કે મમ્મી મને તો અત્યારથી જ બર્ગર જમવાનું મન થઈ ગયું છે. તો પછી વિચાર આવ્યો કે આ પૌવામાંથી આજે બર્ગર બનાવી લઈએ. તો જે બચેલા પૌવા છે તેને મિક્સર જારમાં આ રીતે સરસ રીતે પીસી લીધેલા છે. એકદમ લોટના ફોર્મમાં આવે અને એક પણ કટકો ન રહે તે રીતે આપણે આ પૌવાને પીસી લેવાના છે. અને ત્યારબાદ તેલવાળા હાથ કરી અને આ પૌવામાંથી આપણે ટિક્કીનો શેપ આપી દેવાનો છે આ રીતનું. તો અહીંયા આટલા પૌવામાંથી 2 ટિક્કી તૈયાર થઈ ગઈ છે અને હવે આપણે તેને કોર્નફ્લોર વાળા પાણીમાં ડીપ કરવાનું છે. તો એના માટે એક બાઉલમાં પાણી લેશું, 1 થી 2 ચમચી જેટલો કોર્નફ્લોર લઈ અને તેની એક સ્લરી કરીશું તૈયાર. અને સાથે જ અહીંયા મેં મકાઈના પૌવા લીધા છે અને તેનો મિક્સર જારમાં આ રીતે એકદમ ઝીણો ભૂકો કરી લીધેલો છે. જો તમારી પાસે મકાઈના પૌવા ન હોય તો તમે બ્રેડ ક્રમ્સનો ઉપયોગ કરી શકો છો. તો આપણી ટિક્કીને જે કોર્નફ્લોરની સ્લરી બનાવેલી તેમાં બોળી અને જે પૌવાનો ભૂકો તૈયાર કરેલું તેમાં આ રીતે રગદોળી લેવાનું છે અને ચારે બાજુએથી તેને પૌવાથી સારી રીતે કોટ કરી લેવાનું છે. તો બંને ટિક્કીને વધારે સેટ કરવા માટે 15 થી 20 મિનિટ ફ્રીઝમાં રાખી દેશું. અને ત્યાં સુધીમાં આપણે બીજી તૈયારી જોઈએ. તો તેમાં જે આપણે સોસ લેવાનો છે, તો અહીંયા મેં ટોમેટો સોસ, પિઝા સોસ અને વેજ મેયોનીઝને ત્રણેયને આ રીતે એક બાઉલમાં સરસ રીતે મિક્સ કરી લીધેલી છે. જે આપણે બર્ગરમાં બેઝમાં આપણે સોસ લગાવીશું તે આ હશે. અને સાથે જ કોબીજ, ટમેટા અને ડુંગળીનું સલાડ લીધેલું છે, સાથે ચીઝ સ્લાઇસ અને બર્ગર બન લીધેલા છે. તો 15 થી 20 મિનિટ આપણી જે ટિક્કી છે તે સરસ સેટ થઈ ગઈ છે. તો હવે આપણે તેને તેલમાં ફ્રાય કરી લેશું. તો એક બાઉલમાં તેલ ગરમ કરી અને આ ટિક્કીને તળી લેવાની છે. ગેસની જે ફ્લેમ છે તે મીડિયમ ટુ હાઈ રાખવાની છે અને થોડી વારે આ રીતે ફેરવતા જવાનું છે. તો થોડી જ વારમાં આપણી જે ટિક્કી છે તે સરસ મજાની આ રીતની ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન તૈયાર થઈ જાય એટલે આપણે બહાર કાઢી લેશું. અને હવે બર્ગરની તૈયારી કરીશું. તો બર્ગરને આ રીતે વચ્ચેથી બન જે હોય બર્ગર બન તેને કટ કરી અને તેના ઉપર સોસ લગાવી દઈશું. અને ત્યારબાદ આપણે તેમાં કોબીજનું પત્તું લગાવીશું અને સાથે જ ડુંગળી અને ટમેટાની જે સ્લાઇસ કરીને રાખેલી તેને તેમાં લગાવી દઈશું. ત્યારબાદ જે આપણે ટિક્કી બનાવીને રાખેલી પૌવાની તે મૂકી દઈશું અને ઉપરથી એક ચીઝ સ્લાઇસ લગાવી દેવાની છે. ફરીથી ઉપરથી આપણે કોબીજનું પત્તું લગાવીશું. તો આ રીતે ખૂબ જ ઇઝી સરસ રીતે એકદમ બર્ગર તૈયાર થઈ જાય છે અને તમારા ઘરના લોકોને સહેજ પણ ખ્યાલ નહીં આવે કે આ જે ટિક્કી છે બર્ગરની તે પૌવામાંથી બનાવેલી છે. બહુ જ ટેસ્ટી બને છે. તો તમે પણ તમારા ઘરમાં બચેલી જે વાનગીઓ હોય તેનું શું કરો છો તે પણ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. એ બાને મને પણ એક નવી રેસીપી જાણવા મળશે. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે.